રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં 39 દિવસે પણ તપાસ કમિટીનું કામગીરીના નામે મીંડું। રાજકોટના જંગલેશ્વરમાં એક તરફ લોકોના આશયના તૂટી રહ્યા હતા તો બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓએ ખોટા બિલ બનાવી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું, જેથી મેયરના પત્ર બાદ મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટીની રચના કરી હતી, જેમાં 39 દિવસમાં 2 અધ્યક્ષ બદલાઈ ગયા, પરંતુ હજુ પણ તપાસના નામે મીંડું છે। ત્યારે પદાધિકારી તિરંગા યાત્રામાં મીટિંગમાં વ્યસ્ત છે। મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીશું, કાયદાની મર્યાદા બહાર ક્ષેત્રનો જવાબ ન આપી શકી સહિતના ગોળ જવાબ છે તે આપવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ખર્ચો 4 કરોડથી વધુનો થયો છે અને અધિકારીઓએ માત્ર 2.75 કરોડના જ બિલ મૂક્યા છે। સચિવ કક્ષાએ તપાસ થાય તો જ સાચી હકીકત છે તે બહાર આવશે। તપાસ કમિટી બની તો ખરા, પરંતુ કેટલા દિવસે રિપોર્ટ આવશે અને જવાબદારો સામે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું। હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની કથિત ચેટ વાયરલ થઈ છે અને આ ચેટ વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો। મોરબીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે ગંભીર આક્ષેપો સાથે તેમની કથિત ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। ગામના ઉપસરપંચે ધારાસભ્ય સામે જ્ઞાતિવાદના આક્ષેપો લગાવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે। વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો વચ્ચે થયેલી હોવાનું કહેવાતી ચેટ વાયરલ થઈ છે। આ ચેટ લઈને ઉપસરપંચ દ્વારા ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપના સ્થાનિક પ્રમુખે વાયરલ થયેલી ચેટ અંગે તે સ્વીકાર કર્યો હોવાનું પણ સામે આવ્યો છે। કથિત ચેટને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। ગામના ઉપસરપંચે ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે। મોરબીમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા યુરિયાના ગોડાઉન ઝડપી પાડ્યું છે અને શંકાસ્પદ યુરિયાના સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં સીઆઈડી ક્રાઇમની ટીમે કાર્યવાહી કરી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। જેતપર રોડ પર આવેલા રંગપર વિસ્તારમાં બંધ સિરામિક ફેક્ટરીમાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યાએ દરોડો પાડી પોલીસે 802 ગુણી યુરિયા ખાતરનો જથ્થો કબજે કર્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન ખાતરનો જથ્થો એક શંકા જતા સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો હતો। બંધ સિરામિક ફેક્ટરીમાં શંકાસ્પદ રીતે ખાતરનો જથ્થો સંગ્રહિત કરી રેકેટ ચલાવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે હાલ તો ગોડાઉન સીલ કર્યું છે અને યુરિયા ખાતરના સેમ્પલ લેવાયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં શંકાસ્પદ જથ્થો જણાતા ગોડાઉનને સીલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। કરજણ વકીલ મંડળે ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં હડતાળનું એલાન કર્યું છે। ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રને લઈને કરજણના વકીલોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। પરિપત્રના વિરોધમાં વકીલ મંડળ દ્વારા 2 દિવસની હડતાળ રાખવામાં આવી છે। હડતાળ દરમિયાન વકીલો ન્યાયિક કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહેશે। વકીલોનું કહેવું છે કે A4 સાઇઝના પેપરનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્ણય વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે। સાથે જ ચોક્કસ ફોન્ટના ઉપયોગની ફરજિયાત શરતને કારણે વકીલોને મુશ્કેલી પડી રહી છે। વકીલ મંડળે પ્રિન્ટેડ ફોર્મનો ઉપયોગ કરવાની છૂટ આપવા સહિતની માંગણીઓ કરી છે। પરિપત્રમાં જરૂરી ફેરફાર કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વકીલોની હડતાળને પગલે ન્યાયિક કામગીરી પર પણ અસર જોવા મળશે। ખંભાતમાં પરિણીતાના વિડીયોને વાયરલ કરવાની ધમકીઓ આપી તેને બ્લેકમેલ કરીને સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। ખંભાતના એક ગામમાં રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેનો અશ્લીલ વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાને જુદી જુદી જગ્યાએ લઈ જઈને બ્લેકમેલ કરી તેની સાથે 2 શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ સનસનાટીભર્યા કેસમાં ખંભાત તાલુકા ભાજપ કારોબારી સભ્ય વિજય ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ પર દુષ્કર્મનો મુખ્ય આરોપ લાગ્યો છે। આ સમગ્ર કૃત્યમાં તેમના અન્ય એક મિત્ર પ્રદીપે મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે। પરિણીતાએ આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે। જોકે હજુ સુધી પોલીસે કાયદેસર ફરિયાદ ન નોંધતા અનેક તર્ક થઈ રહ્યા છે। ઉમરાળા પંથકની 2 સગીર દીકરીઓનો વિધર્મી યુવકોએ ગત મોડી રાત્રિને અપહરણ કરીને રાજ્યની બહાર લઈ જવાના ફિરાકમાં હતા, જેને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના છે તે સામે આવી છે, જેમાં 2 વિધર્મી યુવકોએ 2 દીકરીઓનું અપહરણ કરી રાજ્ય બહાર લઈ જવાની ફિરાકમાં હતા, જેને પોલીસે ઝડપી પાડ્યા છે। ઉમરાળા પંથકની 2 દીકરીઓને વિધર્મી યુવકો દ્વારા લલચાવી ફોસલાવીને ભગાડી ગયા હતા અને અપહરણની ઘટના કરી હતી।
સમગ્ર ઘટનાને લઈને ઉમરાળા પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો, જેમાં બંને વિધર્મી યુવકો રંગોળા નજીક આવેલા ગઢોલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અપહરણ કરાયેલી 2 દીકરીઓમાંથી એક દીકરી છે તે સગીર વયની હોવાનું પણ જાણવા મળ્યું હતું. વહેલી સવારે જ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ, ભાવનગરની એલસીબી અને બરવાળાની પોલીસ તાત્કાલિક છે તે હરકતમાં આવી હતી, ને જેમાં પોલીસની સંયુક્ત ટીમે સતર્કતા દાખવી અને આયોજનબદ્ધ ટીમવર્ક સાથે કામ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 જ કલાકમાં અન્ય જિલ્લામાંથી બંને દીકરીઓને વિધર્મી યુવકોના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી. ઉમરાળા પોલીસે 2 વિધર્મી યુવકોની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લામાંથી 14 જેટલી દીકરીઓ છે તે ભાવનગર પોલીસ પરત લાવી છે, જેને વિધર્મીઓ છે તે લલચાવી ફોસલાવીને ભગાડી ગયા હતા. જેવી 14 દીકરીઓને ભાવનગર પોલીસ પરત લાવવામાં સફળતા રહી છે. મહેસાણા અમદાવાદ હાઈવે હવે મુસાફરી નહીં પરંતુ મોતના ગાબડા બનેલો આ બિસ્માર રોડ 15 દિવસમાં 13 બાઇક ચાલકો પટકાયા છે અને અનેક અકસ્માતો સર્જાયા છે. મહેસાણા અમદાવાદ હાઈવે જેને હવે રસ્તો નહીં પણ મોતનો કૂવો કહીએ તો અતિશયોક્તિ નથી. વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પણ સુવિધાના નામે મળે છે માત્ર મીંડું. માત્ર 15 જ દિવસમાં 13 બાઇક ચાલકો આ મોતના ગાબડામાં પટકાઈ ચૂક્યા છે, જ્યારે 5 કાર 2 ભારે વાહનોનો ભૂક્કો બોલાઈ ગયો છે. ખિસ્સા ખાલી કરાવતું તંત્ર વાહન ચાલકોની સલામતી મામલે તદ્દન નિષ્ઠુર અને બેદરકાર સાબિત થયું છે. સ્થાનિકો અને રોજિંદા વાહન ચાલકોનો આક્રોશ હવે ચરમસીમાએ છે. જનતાનો તંત્રને એક જ આકરો સવાલ છે: શું ટેક્સના નામે આ સીધી લૂંટ બંધ થશે કે પછી રોડ સરખો કરવા માટે હજુ કોઈ નિર્દોષનો જીવ જવાની રાહ જોવાશે? કરોડોની કમાણી કરતા ટોલ નાકા સામે અત્યંત બિસ્માર હાલતમાં પડેલો રોડ તંત્રની ઘોર નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે. વરસાદ બંધ થયો છતાં અમદાવાદમાં ખખડધજ રસ્તાઓ હજુ પણ યથાવત છે. એસી હાઈવેથી લઈ અને જુંડાલ સુધી રસ્તાઓ તૂટેલા મળ્યા. વરસાદના કારણે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ભૂવા પડવાની અને રોડ રસ્તા તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે કોર્પોરેશને માત્ર 25 જેટલા રસ્તા તૂટ્યા હોવાની ફરિયાદો મળ્યા હોવાનું કહ્યું હતું. જોકે સંદેશ ન્યૂઝે આજે રિયાલિટી ચેક કર્યું ત્યારે એસી હાઈવે પર 10 ફૂટથી લઈ અને 20 ફૂટ સુધીના રોડ રસ્તા છે એ ડાન્સિંગ રોડ હોય તે પ્રકારના દ્રશ્યો દેખાયા. તો મુસાફરોએ પણ સરકારને કટાક્ષ કરીને ઓલ ધ બેસ્ટ કહ્યું કે સ્પેસ ટેકનોલોજી જેવી ટેકનોલોજી રોડ રસ્તા માટે વાપરી છે. સ્પેસમાં ફરતા હોય તે પ્રકારના અનુભવ થાય છે. તો કેટલાક મુસાફરોએ કહ્યું કે કમરના મણકા પણ તૂટી જાય તે પ્રકારની સ્થિતિ આ રોડ રસ્તાઓથી છે. સરકાર કરોડો રૂપિયાના બંગલાઓ બનાવે છે, પરંતુ રોડ રસ્તાઓ સુધારવા જોઈએ. રાહદારીઓએ કહ્યું કે આ રસ્તા એવા છે જેનાથી કમરના મણકા પણ હલી જાય. તો કેટલાક રાહદારીઓએ કટાક્ષ કરતા સરકારને ઓલ ધ બેસ્ટ પણ કહ્યું. અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિરમગામ શહેરના વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતા દૂષિત પાણીને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વિરમગામ શહેરમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીને લઈને સમસ્યાઓ વકરી છે. વિરમગામ શહેરના વોર્ડ નંબર 7ના રહીશો ભૂગર્ભ ગટર મુદ્દે ચૂંટાયેલા સદસ્યો અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. વોર્ડ નંબર 7ના નાના પરકોટા, સથવારાની ફળી સહિત વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીને લઈને ઠેર ઠેર જગ્યાઓએ મચ્છરજન્ય ઉપદ્રવ અને રોગચાળાની દહેશત ફેલાયેલી છે. વિરમગામ શહેરના વોર્ડ નંબર 7ના અનેક વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોગચાળાની દહેશત વચ્ચે રહીશો તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. સુરત મનપા ફૂડ વિભાગ દ્વારા માત્ર એક જ દિવસમાં અલગ અલગ એકમોમાં એનોલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપી નાશ કર્યો છે. સુરત શહેરમાં તંત્ર દ્વારા ખાસ ચીજ વસ્તુની ગુણવત્તા ચકાસવા માટે સંઘર્ષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અઠવા, રાંદેર અને ઉધના ઝોન વિસ્તારમાંથી આશરે 235 કિલોગ્રામ જેટલો એનોલોગ પ્રોડક્ટ, પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની કુલ 14 ટીમ દ્વારા આ સંસ્થાઓની ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આ જથ્થાને કારણે લોકોને સ્વાસ્થ્ય પર જોખમ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર આનો નાશ કરવામાં આવ્યો હતો. આ કડક કાર્યવાહી બાદ સુરત વાસીઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુ મળી રહી છે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું. ગાંધીનગરના સેક્ટર 24માં બુલડોઝર એક્શન લેવામાં આવી છે. વર્ષો જૂના ધાર્મિક દબાણને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના સેક્ટર 24માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. વર્ષો જૂનું ગેરકાયદેસર ધાર્મિક દબાણ ક્ષણભરમાં જમીનદોસ્ત કરી દેવાયું છે. વહેલી પરોઢે જ માર્ગ અને મકાન વિભાગ તથા જીએમસી એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે ધાર્મિક સ્થળ વર્ષોથી અહીં ઊભું હતું અને સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર પણ બની ચૂક્યું હતું. પરંતુ સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા તંત્રએ આજે લાલાક કરી છે. સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે કાર્યવાહી સમયે કોઈ વિરોધ ન થાય કે વિડીયો વાયરલ ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ હતું. જે લોકો આ કાર્યવાહીના વિડીયો ઉતારી રહ્યા હતા પોલીસ દ્વારા તે તમામ લોકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા હતા. હાલ તો સેક્ટર 24માં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને આખી જગ્યા સંપૂર્ણ ખાલી કરાવી દેવાઈ છે. ગેરકાયદેસર ઊભું થયેલું આ ધાર્મિક સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું હતું, જેને માર્ગ મકાન વિભાગ અને જીએમસીએ સંયુક્ત રીતે જમીનદોસ્ત કર્યું છે. ગીર સોમનાથમાં રસ્તા પર સિંહ પરિવારની લટારનો રોમાંચક વિડીયો સામે આવ્યો છે. તુલસીશ્યામ નજીક અચાનક સિંહ પરિવાર રસ્તા પર આવી પહોંચતા મુસાફરોમાં રોમાંચ ફેલાયો હતો. તુલસીશ્યામ નજીક રસ્તા પર સિંહ પરિવારે અડ્ડો જમાવ્યો હતો. આ દરમિયાન પસાર થતી જીએસઆરટીસીની બસની સામે જ સિંહ પરિવાર આવી પહોંચ્યો હતો. બસમાં સવાર મુસાફરોએ સિંહોને નજીકથી નિહાળ્યા હતા. સિંહ પરિવારની લટારનો આ રોમાંચક નજારો કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહ રસ્તા પર આવી જતા થોડા સમય માટે વાહન ચાલકો પણ થંભી ગયા હતા. જોકે વન્યજીવોની નજીકથી ફોટો કે વિડીયો ના બનાવવા તેમજ સિંહોને કોઈ પણ પ્રકારનો ખલેલ ના પહોંચાડવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.